भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्। આજે સંસ્કૃત નથી ભણવાનું મિત્રો, આજે ભણવાનું છે આપણે મનોવિજ્ઞાન। પણ આ પંક્તિથી શરૂઆત એટલા માટે કરી છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મનો ફેલાવો થાય છે ત્યારે ઈશ્વર ખુદ, ભગવાન ખુદ ગબ્બર આ ધરતી ઉપર આવે છે એના તારણહાર બનીને। આની ઉપરથી મારે તમને એટલું જ કહેવાનું છે, તમે મારા પરમ શિષ્ય, પરમ વિદ્યાર્થી, અને એટલા માટે મારે તમને નાનો મોટો મેસેજ આપ્યો છે, મેસેજ આપવો છે। અને એ મેસેજ કંઈક એવો છે, ધ્યાન રાખજો, આ શ્લોક ઉપરથી છે, મારે ખાલી એક જ શબ્દ ફેરવવાનો છે, બાકી તમારે એમાંથી બધું સમજી લેવાનું છે કે સાહેબ શું કહેવા માંગે છે અને આપણે હવે શું કરવું જોઈએ। કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યાં હું બોલ્યો ધર્મસ્ય, ત્યાં તમારે એક શબ્દ છે એ સુધારવાનો છે, અક્ષર આ ધ છે ન્યા તમારે કરવાનું છે ઘર્મસ્ય, ઘર મધ્ય એમ કહો તોય ચાલશે। કે જ્યારે જ્યારે આપણા ઘર ઉપર આફત આવશે ત્યારે ત્યારે એ નાશ કરવા માટે મારો જન્મ થયો છે, તમારે એવું માનવાનું છે કે જ્યારે જ્યારે મારા ઘર ઉપર, હાલો પૃથ્વી ઉપર તો જ્યારે જ્યારે અધર્મ ફેલાય છે ત્યારે ઈશ્વર ખુદ આવશે, બરાબર ને? પણ આપણા ઘર ઉપર જ્યારે આફત આવશે ત્યારે એમ માનવાનું કે એ આફત સુધારવા, એ ગરીબી, એ મુશ્કેલી, એ અજ્ઞાનતા સુધારવા માટે મારો જન્મ આ ઘરની અંદર થયો છે, બરાબર ને? આવો કંઈક અર્થ આપણે કરવાનો છે। એટલા માટે યદા યદા હિ ધર્મસ્ય, ન્યા તમારે શું કરવાનું? ધ નહીં, ઘરનો ઘ લગાડી દેવાનો, ઘર્મસ્ય અથવા ઘર મધ્યે। ઓકે, બહુ સરસ, એટલું જ કહેવાનું હતું, બાકી મારી કરતા તો કદાચ તમે વધુ સમજદાર હોઈ શકો। આજનો આપણો લેક્ચર છે મનોવિજ્ઞાનનો છે, પણ એની પહેલા આપણે આપણી જે પ્રાસ્તાવિક વિધિ પૂરી કરીએ કે વીવીએસ સંકુલ એટલે કે વિદ્યોદય વિદ્યા સંકુલની YouTube ચેનલ ઉપર હું સંજયભાઈ મકવાણા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું, હૃદયપૂર્વક તમને આ વિડિયો લેક્ચરમાં આવકારું છું, બરાબર ને? આ આપણી નાની વિધિ શરૂઆતથી કહી દઉં, છેલ્લે પછી કહેવાય ન કહેવાય, ઘણા પાછા સાંભળવાય ન રહે। જો તમને આ વિડિયો ગમ્યો હોય, મારો આ પહેલો મેસેજ ગમ્યો હોય તો તમારે આ ચેનલને લાઈક કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે, શેર પણ કરવાની અને બેલ આઇકન છે એ પણ દબાવવાનો છે, બરાબર? તો આજે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। ધોરણ 12 નું મનોવિજ્ઞાન, સાયકોલોજી, ઘણું બધું જાણવા જેવું છે આપણે મનોવિજ્ઞાન। મનોવિજ્ઞાનનું હાલના સમયની અંદર 21મી સદીમાં ખૂબ માન વધી ગયું છે। શા માટે વધ્યું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ। ધોરણ 11 ની અંદર આ માહિતી આપણે આવી હતી કે મનોવિજ્ઞાન 135 વર્ષની અંદર બીજા બધા વિજ્ઞાન કરતા, શાસ્ત્ર કરતા હરણફાળ ભરી છે। ખાલી 135 વર્ષ થયા, બોલો, મનોવિજ્ઞાનનો જન્મ થયો એના, મતલબ કે વિષય તરીકે ઉભરી આવ્યું એના, અને એટલા સમયમાં મનોવિજ્ઞાન આખું એક અલગ ક્ષેત્ર બની ગયું છે અને બીજા બધા વિજ્ઞાન કરતા ઝડપથી વિકાસ પામી રહ્યું છે। એ બધી વાતો તો 11માં કરી હતી, પણ આજે આપણે ભણવાનું છે ધોરણ 12 નું મનોવિજ્ઞાન। એમાં પહેલો પાઠ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। ભાગતા નહીં, આ એક પાઠનું નામ જ છે। ઘણા એ કહે છે કે 3 પાઠના નામ બોલાય કે સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ, સાહેબ 3 પાઠ થયા, 3 પાઠ નથી થયા, ખાલી એક જ પાઠનું નામ છે। એની અંદર 3 ટોપિક ભણવાના છે, સંવેદનનો ટોપિક, ધ્યાનનો ટોપિક અને પ્રત્યક્ષીકરણનો ટોપિક। જો તમે ધ્યાન નહીં રાખો તમને ત્રણે એક જ લાગશે, બરાબર? પણ ત્રણે અલગ અલગ છે, ઘણો બધો તફાવત છે, એ આપણે આ પાઠની અંદર સમજવાનો છે। પાઠ પહેલો છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। આ પાઠમાંથી તમને બોર્ડની અંદર 12 માર્કનું પૂછાય છે, એટલે આપણા માટે ખૂબ મહત્વનો પાઠ છે, સમજવામાં પણ અને બોર્ડની અંદર માર્કિંગ કે સ્કોરિંગ માર્ક લાવવા માટે પણ આઈએમપી આ પાઠ છે। બધા ફોર્મેટના પ્રશ્ન પૂછાય, એક એમસીક્યુ પૂછાય, એક 1-2 વાક્યનો પૂછાય, એક 2 માર્કનો પૂછાય, એક ટૂંકનો તરીકેનો ડી વિભાગનો પૂછાય અને ઈ વિભાગનો 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય। એટલે બધા ફોર્મેટના પ્રશ્ન આ પાઠમાંથી આવશે। ઓકે,
હવે આપણે શરૂઆત કરીએ આપણા પાઠની. સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ, આ ત્રણ વસ્તુ સમજવી અનિવાર્ય છે. કારણ કે કેટલીક વિકૃતિઓ, કેટલીક આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ, ક્યાંક ધ્યાન આપવામાં ભૂલ કરીએ છીએ, ક્યાંક આપણે આપણી સંવેદના હરખી કામ નથી કરતી, એમના કારણે પણ આપણું વર્તન, બિહેવિયર કંઈક અલગ પ્રકારનું હોય છે. જો આપણે ભણવાનું તો વર્તન છે, મનોવિજ્ઞાનની વર્તનનું વિજ્ઞાન છે, પણ આપણું વર્તન ઘડવામાં ઘણા બધાનો ફાળો છે. વાતાવરણ, કુટુંબ, શાળા, પછી તો કે આપણી આસપાસનું જે કાંઈ વસ્તુ છે તમામ, જેમાં આપણે ખોરાક લઈએ છીએ, જેવા કપડાં પહેરીએ છીએ, જે પ્રદેશમાં રહીએ છીએ, તમામ વસ્તુ, અને એ જ રીતના આપણું શરીર પણ આપણું વર્તન ઘડે છે. શરીરની અંદર ખાસ અમુક તત્વો એ પણ આપણું વર્તન ઘડે છે. સંવેદન, ધ્યાન ને પ્રત્યક્ષીકરણ, એના દ્વારા પણ આપણા વર્તન ઉપર અસર થતી હોય છે. એટલા માટે આપણે એ મુદ્દા ભણવાના છે. પણ આજના આ લેક્ચરમાં આપણે એક જ મુદ્દો ભણવાનો છે, સંવેદન કોને કહેવાય, એની વ્યાખ્યા અને સંવેદનના પ્રકાર. બરાબર? ચાલો, થઈ જાવ રેડી. પાઠ્ય પુસ્તક હોય તો પુસ્તક લઈને બેસજો. જેની પાસે અમારી સ્કૂલનું વિદ્યોદય વિદ્યા સંકુલનું મટીરીયલ છે, એ મટીરીયલ ખોલીને બેસે, એમાં નીચે પ્રશ્ન આપ્યા છે, એ પ્રશ્નના જવાબ પણ અહીંયા આપણે આ પાઠની અંદર મળી જશે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલું, સંવેદન કોને કહેવાય, એનો અર્થ અને સમજૂતી. તો કે ભાઈ સંવેદન એટલે શું? તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, વર્તન કરવા પ્રેરે તે ઉદ્દીપક કહેવાય. જો યાદ રાખજો, વારંવાર આપણે 11માં ભણ્યા હતા, ઉદ્દીપક એટલે શું? તો કે વર્તન કરવા પ્રેરે તેને ઉદ્દીપક કહેવાય. એક ભાઈ આમ ધડાધડ ચપ્પલ હાથમાં હોય અને હાથમાં મુઠ્ઠી વળી ગયેલી છે, ધડાધડ ભાગે છે અને પાછળ કૂતરું છે, તો ભાઈ જે છે એ વર્તન કરે છે, બરાબર, એનું ઉદ્દીપક કયું? તો કે કૂતરું. કારણ કે કૂતરું એને વર્તન કરવા પ્રેરે છે, એટલે કૂતરું એ ઉદ્દીપક છે સામાન્ય ભાષામાં. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જ્ઞાનેન્દ્રિય એટલે શું? જેનાથી આપણે જ્ઞાન મળે છે, એ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય એને આપણે શું કહેશું? સંવેદન કહેશું. તમે જોઈ શકો કે અહીંયા ચિત્ર છે, ચિત્રની અંદર આપણે છે સંવેદનો આપ્યા છે. અહીંયા, 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 અહીંયા અને અહીંયા. અહીંયા જીભની વાત છે, અહીંયા ત્વચાની વાત છે, અહીંયા કાનની વાત છે, અહીંયા નાકની વાત છે અને અહીંયા આંખની વાત છે. આ પાંચ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત પાંચ દ્વારા થાય છે, એટલા માટે જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. શું કહેવાય? જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય કેટલી છે? પાંચ છે. કઈ કઈ? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. આંખનું કામ શું? દ્રષ્ટિ એટલે જોવાનું કામ. કાન સાંભળવાનું. નાક તો કે ગંધ સંવેદન સૂંઘવાનું કામ. જીભ સ્વાદ પારખવાનું કામ. અને ત્વચા સ્પર્શવાનું કામ અથવા સ્પર્શને ઓળખવાનું કામ. કોનું છે? ત્વચાનું છે. તો આ પાંચ આપણી કઈ છે? જ્ઞાનેન્દ્રિયો છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય એને આપણે શું કહીશું? સંવેદન કહીશું. આ એની વ્યાખ્યા બની સંવેદનની. પછીનો મુદ્દો છે સંવેદનાની અનુભવની વિશેષતાને ધ્યાનમાં રાખી અને આપણે સંવેદકો ત્રણ પ્રકારના ભાગ પાડ્યા છે. જો સંવેદન અનુભવ કરાવે ને સંવેદક કહેવાય. આપણને સંવેદનાનો અનુભવ કરાવે એને સંવેદક કહેવાય. સંવેદકો કેટલા છે? ત્રણ પ્રકારના છે. બાહ્ય સંવેદક, શરીર સંવેદક અને આંતરિક સંવેદક. ત્રણ પ્રકાર તમારે પૂછાશે અને ટૂંકમાં તરીકે પણ પૂછાશે કે સંવેદકો કેટલા છે એમ કયા કયા સમજાવો. તો કે સંવેદકો ત્રણ છે. બાહ્ય સંવેદક કે બહારથી આપણે અસર કરતા હોય, બહારના વાતાવરણમાંથી, તો એને બાહ્ય સંવેદક કહેવાય. જેમ કે મારી ઉપર જે પ્રકાશ પડે છે તો એ પ્રકાશ એ બાહ્ય ઉદ્દીપક છે. પછી મને જે બહારથી ઠંડી કે ગરમી લાગે છે તો એ બહારથી, તો એ બાહ્ય સંવેદક છે. પછી અવાજ આવે છે તો એ બાહ્ય સંવેદક છે. ત્યાર પછી બીજું કયું સંવેદક? શરીર સંવેદક કે આ શરીર છે, શરીરની અંદર આપણા કોષ અથવા એવા તંતુઓ છે જે આપણે સંવેદના જન્માવે છે, તો એને શરીર સંવેદક કહેવાય. ત્યાર પછી આંતરિક સંવેદકો, આપણી અંદર એવા ફેરફાર થાય
શરીરની અંદર એવા ફેરફાર થાય જેના કારણે આપણે સંવેદના અનુભવાય તો એને આંતરિક સંવેદક કહેવાય. એટલે આ બહારથી આ શરીરની અંદર જ હોય છે કોષ રૂપે અથવા મેં કીધું તંતુ રૂપે, અને આંતરિક શરીરમાં જ્યારે ફેરફાર થાય અને સંવેદના અનુભવાય તો એને આંતરિક સંવેદક કહેવાય છે. ઘણી વખત આપણે હોજરી ખાલી હોય, જોજો બહુ ભૂખ લાગે ત્યારે, અને બહુ ભૂખ લાગે ત્યારે હોજરી ખાલી થઈ જાય તો જો ત્યારે જે અસર થાય છે સંવેદના થાય છે આંતરિક છે. પછી ઓક્સિજન ઘટી જાય ફેફસામાં અને જે આપણે ગુંગળામણ થાય છે, અનુભવ થાય છે, સંવેદના થાય છે તો એ આંતરિક સંવેદક છે. બરાબર, એને શરીર સાથે અથવા છે બહારના કેવાય ઉદ્દીપક સાથે લેવા દેવા નથી. બાહ્ય સંવેદકોમાં કોનો સમાવેશ થાય? નામ આપવાના છે, ખાલી પ્રશ્ન પૂછાય તમને એક બે વાક્યની અંદર કે આ જે બાહ્ય સંવેદક છે એમાં કોનો સમાવેશ થાય છે. તો વાત કરીએ આપણે. પહેલું છે ભાઈ હવામાં જે કાંઈ કેમિકલ છે, સુગંધ દુર્ગંધ જે કાંઈ હોય, બરાબર, એ હવા દ્વારા જે અનુભવ થાય એ બાહ્ય સંવેદક છે. ત્યાર પછી ઠંડી અને ગરમી, આ આંતરિક નથી, આ સંવેદક કયા છે? બાહ્ય સંવેદક છે. ત્યાર પછી આપણે પેઇન એટલે દર્દ, કે કાપતા હોય આઉચ લાગી ગયું, રોવા મળે, અડધી કલાક ચાના નો રહે પછી તો ઈ જે વાગી જાય છે કે પછી છે ઈ બહારથી જે કઈ સ્પર્શ થાય છે એ જે છે ઈ બાહ્ય સંવેદક છે. પછી ગરમી, ઠંડી અને ગરમી, ત્યાર પછી બહારથી જે અવાજ આવે સાઉન્ડ, બરાબર, બહારથી આવે છે શરીર આપણી અંદર, તો આ જે છે એ બાહ્ય સંવેદકો છે. એટલે અવાજ, પછી હવા, ઠંડી ગરમી, ત્યાર પછી જે કઈ દર્દ થાય છે, બરાબર છે, ઈ દર્દ, આ બધું શું છે તો કે બાહ્ય સંવેદકો છે. દર્દ તે દિલનું દર્દ નહીં ભાઈ, નકર બેવફાના ગીત સાંભળીને ઘણા તો દર્દ બોલીએ ને એક જ સંભળાય, કયું તો કે દિલનું દર્દ ભાઈ, પણ ઈ દર્દની કઈ વાત નથી. આપણે તો જે વાગવાથી કે પછી સ્પર્શ થવાથી જે દર્દ થાય છે આ ત્વચા ઉપર, ચામડી ઉપર, એ દર્દની વાત છે. પછી આપણે જોઈએ શરીર સંવેદકો. હમણાં આપણે જોયા એ બાહ્ય સંવેદકો હતા, પણ શરીર સંવેદકો કયા? તો કે આપણા કોષો કે ત્વચાના દ્વારા જે આપણે અનુભવ કરાવે એ બધા. તો કે દ્રષ્ટિ સંવેદન આપણે બે યાદ રાખવા છે. MCQ માં એક બે વાક્યમાં આ તમારે પૂછાશે, એટલે આ તમારા માટે મોસ્ટ ટાઈમલી મુદ્દો બનશે. એ કોને કહેવાય આકૃતિમાં અહીંયા તમને દર્શાવી છે. પહેલા સમજી લ્યો કે આપણો આંખનું કામ શું? જોવાનું કામ. કોઈ પણ પ્રકાશ છે સીધો આંખમાં આવે તો એનો અનુભવ કોણ કરાવે? તો કે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કોણ કરાવશે આપણને? સળી કોષો અને શંકુ કોષો. આંખની અંદર આ બે કોષ રહેલા છે. તો આંખની અંદર જે સળી કોષ અને શંકુ કોષ છે ને ઈ આપણને આ જોવા મદદ કરે છે. બોલો, હવે ઈ કોષ ક્યાં છે? તો ક્યારે તમે જોઈ શકો આ હળી જેવું છે, હળિયું નહીં, સળી જેવું, અને આ ઉપરથી શંકુ આકારનું છે. શંકુ આકારનું દેખાય? ખરખું જોજો. હા, કારણ કે આ આંખની વાત છે એટલે જોવાનું કહું છું. એટલે આ સળી આકારનું છે અને આ શંકુ આકારનું છે. વિઝન એટલે જોવું. તો આ બે જે કોષો છે એ શેમાં મદદ કરે છે આપણને? તો કે જોવામાં, દ્રષ્ટિ સંવેદનમાં આપણને મદદ કરશે. ત્યાર પછી આપણને શ્રવણ સંવેદન માટે કોણ મદદરૂપ છે? શ્રવણ એટલે સાંભળવું. તો સાંભળવા માટે આપણે કોણ મદદ કરશે? તો કે એના માટે સૂક્ષ્મ વાળ કોષ. નામ યાદ રાખજો. જોવા માટે તો કે શંકુ કોષ ને સળી કોષ, પણ સાંભળવું હોય તો કયા કોષ મદદરૂપ બનશે? તો કે એના માટે મદદરૂપ બનશે સૂક્ષ્મ વાળ કોષ. આ જોઈએ દેખાય તમને કે સાહેબ તમે આઘા જાવ તો દેખાય ને? લેવા ગયો. હવે જોઈ લો, આ દેખાય છે ને? હિયરિંગ એટલે સાંભળવું. તો સાંભળવા માટે આ જે તમે જોઈ શકો આ જે વાળ કોષો છે, સૂક્ષ્મ ઝીણા તાંબની અંદર રહેલા છે વાળ કોષો, એની વાત છે. બરાબર, આ આપણને છે સાંભળવા માટે મદદરૂપ થાય છે. ઓકે, પછી જો ટચ એટલે સ્પર્શ, ટચિંગ. સ્પર્શ માટે આવા કોષો મદદરૂપ બને છે. પછી સ્મેલ, સૂંઘવું. તો સૂંઘવા માટે આપણને આવા કોષો મદદરૂપ બને છે.
પછી ટેસ્ટ, જીભ ચાખવું, ટેસ્ટી છે ન કહેતા આપણે, તો એ ટેસ્ટ માટે આપણને આવા જે કોષો છે એ આપણને મદદરૂપ બને છે. એટલે આપણી અંદર જે સંવેદનાઓ છે એ સંવેદના માટે આ અલગ અલગ પ્રકારના જે કોષો બનેલા છે એ મદદરૂપ આપણને થાય છે. પછી આવશે આંતરિક સંવેદકો, ત્રીજા પ્રકારનું. પહેલા બાહ્ય આપણે ભણ્યા, પછી શરીર સંવેદક ભણ્યા, હવે આપણે ભણ્યા કયા તો કે આંતરિક સંવેદક ભણ્યા નહીં, ભણવાના છે. તો આંતરિક સંવેદકમાં એક તો આપણે કયા કયા આવે તો તમે ઉનાળામાં ક્યાંક રણ વિસ્તારમાં જાઓ છો અને તમને તરસ ખૂબ લાગી છે, અતિશય પાણી છે નહીં, અને પછી જે ગળાની અંદર પેલો સોસ પડે છે, બરાબર, સુકાઈ જાય, તો એ જે અનુભવ છે ને, બરાબર, એ કહેવાય ને કે આંતરિક સંવેદક છે, કે એના કારણે છે એ આપણે સંવેદનાનો અનુભવ થાય છે. ત્યાર પછી ભૂખ લાગે ત્યારે ભાગવા ન મળતા સાહેબ કે હાચી વાત છે કે પેલા આપણે પેટનું કરાવી કે હું ખાઈ આવું પેલા, પણ ભૂખ લાગે ત્યારે જે હોજની અંદર જે ક્રિયાઓ થાય છે, હોજનું સંકોચન થાય છે, ઈ જે સંવેદના છે, ઈ અનુભવ છે, ઈ હોજરી ખાલી થવાને કારણે છે, તો એને આપણે શું કહીશું? આંતરિક સંવેદક કહીશું. પછી રક્તવાહિનીમાં જ્યારે ફેરફાર થાય, આપણી જે કઈ નસું કે રક્તવાહિનીઓ છે એની અંદર જ્યારે ફેરફાર થાય તો આપણે ગભરામણ થાય છે. જો એ અનુભવ તો થાય ને, ગભરામણનો સંવેદના જ છે, એક જાતની સંવેદના જ છે. તો એ જે ગભરામણ થાય એવો સંવેદનાનો અનુભવ થાય તો એ પણ આંતરિક સંવેદક કહેવાય છે. એટલે આવા બે ત્રણ પ્રકારના આંતરિક સંવેદનના આપણને ઉદાહરણ આપ્યા છે, તમારે યાદ રાખવાના છે કે હોજરી ખાલી થવાથી ભૂખ લાગે તે એ આંતરિક સંવેદના છે, ગળામાં સોસ પડે, બરાબર, તરસ લાગે એ આંતરિક સંવેદના છે, ફેફસામાં કે રક્તવાહિનીમાં થતો ફેરફાર, ને પછી આપણે ગભરામણ, મૂંઝારો કે પછી જે કઈ અનુભવ થાય છે એ પણ કેવો છે? આંતરિક અનુભવ છે. ઓકે, પછીનો નવો પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે સંવેદનાના પ્રકારો જણાવો. કેટલા પ્રકાર છે ને કયા કયા? સંવેદનાના પ્રકાર, તો કે સંવેદનાના મુખ્ય 5 પ્રકાર છે. હમણાં આપણે આગળ ભણ્યા છીએ, જોયો છે મુદ્દો કે 5 પ્રકાર છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, સ્પર્શ સંવેદન. અને એમાં એક તમારે અલગથી યાદ રાખવાનો છે, જે તમારે કાયદેસર પૂછાય છે એવું નામ છે, અને ઘણા બાળકો એમાં થાપ ખાઈ જાય છે, જો ખાસ ધ્યાન રાખજો. અને એનું નામ છે ઘ્રાણેન્દ્રિય. કેવું નામ છે? બોલો તો. ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણ એટલે નાક, યાદ રાખજો. તો આવો શબ્દ આવે કે ઘ્રાણેન્દ્રિય વિશે ટૂંકનો લખો તો સમજવાનું આપણે નાક ઉપર ટૂંકનો લખવાની છે. ભલે આંખ ઉપર લખાઈ ગયું મારથી, પણ આપણે કોની ઉપર ટૂંકનો લખવાનું છે? નાક ઉપર. ઈ કે સાહેબ તો કે નાકેન્દ્રિય રાખ્યો હોત તો? હા, મારે એક 12મા ની અંદર બીબીબી એક વિદ્યાર્થી, એને મારે લગભગ અડધી કલાક સમજાવતા વાર લાગી કે ભાઈ આ ઘ્રાણેન્દ્રિય એ જ નાકેન્દ્રિય છે, નાક છે. બોલો, એને ઘ્રાણેન્દ્રિય શું કહેવાય એ સમજાતું નહોતું. એટલે આ ઘ્રાણેન્દ્રિય એ જ નાકેન્દ્રિય એટલે કે નાકની વાત છે. ઓકે, હવે તમને ખ્યાલ છે નાકનું કામ શું? તો કે સૂંઘવાનું, બરાબર. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, અહીંયા તો કે આંખની વાત છે, શ્રવણ એટલે કાનની વાત છે, ગંધ એટલે નાકની વાત છે, સ્વાદ એટલે તો કે જીભની વાત છે, અને સ્પર્શ એટલે ત્વચાની વાત છે. ઓકે, આવડી જશે ને? 5 ઇન્દ્રિયના નામ ગોખી નાખજો, પાકા કરી નાખજો, કોઈને વાટે ન રહેતા. ઓકે, એક મુદ્દો આપણે પૂર્ણ કર્યો છે સંવેદન વિશેનો. સંવેદન કોને કહેવાની વ્યાખ્યા, સંવેદનના પ્રકાર, અને એની અંદર જે મુદ્દો આવ્યો તો સંવેદકના પ્રકાર. તો કે 3 પ્રકારના સંવેદક હતા: બાહ્ય સંવેદક, શરીર સંવેદક અને આંતરિક સંવેદક. બધું હેલું છે, પાકું કરવા મળો. ખાલી રોજનું 4-5 કલાક 6 કલાક વાંચો, એમના આવડી જશે ભલામણા. બરાબર, એક જ રસ્તો છે, વાંચો, ખૂબ વાંચો, જગ્યા ફેરવો. જો યાદશક્તિ તમારી કમ હોય, તમને એમ લાગતું હોય પણ યાદ નથી રહેતું,
સ્થળ ફેરફાર કરો ભાઈ, કે કલાક 2 કલાક તો કે ઘરમાં વાંચો, કલાક 2 કલાક અગાશી હોય તો જ તે પાછા નળિયા ચડીને કે છાપરે ચડી ન વાંચતા, નકર પાછા મારું નામ આવશે કે સાહેબે મોટા ઉપાડે ઓનલાઈન લેક્ચરમાં કીધું કે ભાઈ ઉપર ઘરની ઉપર વાંચવાનું, નળિયા પર લહરતા વાંચશે, એટલે મારો વાંક આવો ન જોવે, અગાશી હોય તોની વાત કરું છું. બાકી ખેતર હોય કે ફળિયું હોય કે વાડો હોય કે વંડો હોય, સરસ મજાનું ઝાડ હોય, નીચે બેસીને વાંચો, યાદ રહે તે. એટલે કલાક 2 કલાક જગ્યા ફેરવો એટલે આપણો મૂડ ચેન્જ થઈ જાય અને વળી પાછી છે નવી સ્ફૂર્તિ આવી જાય. ઓકે, આ રીતના વાંચા કરવાનું. તો આ લેક્ચર આપણે છે અત્યારે પૂર્ણ કરીએ છીએ. આગળનો જે સંવેદના પ્રકાર છે એ વળી પાછા નવા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી સંજયભાઈના જય હિન્દ, જય ભારત.